નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 1માં આજે આપણે ગુજરાતી વિષય શીખીશું. તમારી પાસે અને તમે ગુજરાતીની નોટબુક બનાવી જશે, તો તમારી ગુજરાતીની નોટબુક કાઢો. તમારી ગુજરાતીની નોટ કાઢો. આપણે નોટમાં લખીશું. જુઓ, નોટબુકમાં પહેલી લીટીમાં સૂચના લખો. તમારી નોટબુકમાં પહેલી લીટીમાં હાંસિયામાં લખો પ્રશ્ન 1. હવે સામે પહેલી લીટીમાં લખો સૂચના. આવરે વરસાદ ગીત વાંચો અને સાચા જવાબ સામે સાચાની નિશાની કરો. પહેલા પ્રશ્નની સૂચના છે, આવરે વરસાદ ગીત વાંચો અને સાચા જવાબ સામે સાચાની નિશાની કરો. તો અહીં મેં પ્રશ્ન લખેલા છે અને આપણે આવરે વરસાદ ગીત વાંચ્યું હતું અને નીચેના ગીત પણ વાંચ્યા હતા. તો આપણને આ જવાબ આવડશે જ. કયા ખાનામાં સાચાની નિશાની કરવી તે આપણને તરત જ ખબર પડી જશે. તો પહેલું, રોટલી સાથે શાનું શાક ખાવાની મજા પડે છે? પીંડાનું, કારેલાનું કે કોબીજનું? શેનું શાક ખાવાની મજા પડે છે વરસાદમાં? કારેલાનું. શાનું શાક? કારેલાનું. તો અહીં તેના બાજુના ચોરસમાં સાચું કરો. હવે બીજું, વરસાદમાં કેવી રોટલી ખાવાની મજા પડે? વરસાદમાં કેવી રોટલી ખાવાની મજા પડે? તો કે ઠંડી ઠંડી, મોટી મોટી અને ઊની ઊની. તો આપણે કેવી રોટલી ખાવી ગમે છે વરસાદ પડે ત્યારે? વરસાદ પડે ત્યારે ઊની ઊની રોટલી ખાવાની આપણને મજા પડે છે. ને ઊની ઊની રોટલી સાથે કારેલાનું શાક ખાવાની. તો અહીં રોટલી પૂછ્યું છે, તો અહીં ઊની ઊની શબ્દ છે તેની બાજુના ચોરસમાં સાચું કરો. ત્રીજું, વાદળને શું વરસવાનું કહે છે? વાદળને શું વરસવાનું કહે છે? પાણી, વહાલ કે ટાઢક? તો વાદળમાંથી શું વરસે છે? પાણી. વાદળમાંથી વરસાદ પાણી રૂપે વરસે છે. તો આપણે પાણીના બાજુના ચોરસમાં સાચું કરીશું. ચોથું, વરસાદ આવે તો કોની રાણી નાસી જાય? વરસાદ આવે તો કોની રાણી નાસી જાય? ઠંડીની, ગરમીની કે ઉનાળાની? અહીં જવાબ આવશે ગરમીની રાણી. શું જવાબ આવશે? ગરમીની રાણી. તો અહીં આપણે સાચું કરીશું.
પાંચમો, વરસાદ આવે તો નદી નાળા શું થઈ જાય? વરસાદ આવે તો નદી નાળા શું થઈ જાય? ખાલી ખોમ, રેલમછેલ ને સુકાઈ જાય. તો વરસાદ આવે, ખૂબ જ ભારે વરસાદ પડ્યો હોય તો નદી નાળામાં શું આવે છે? પૂર આવે છે. એટલે વરસાદ આવવાથી નદી નાળા રેલમછેલ થઈ જાય છે, એટલે ભરાઈ જાય છે. તો અહીં રેલમછેલના બાજુના ચોરસમાં સાચું કરીશું. છઠ્ઠું, વરસાદ કઈ ઋતુમાં આવે છે? વરસાદ કઈ ઋતુમાં આવે છે? ચોમાસામાં, ઉનાળાની કે શિયાળાની ઋતુમાં? કઈ ઋતુમાં વરસાદ આવે? ચોમાસાની ઋતુમાં વરસાદ આવે. આપણે અહીં બાજુના ચોરસમાં સાચું કરીશું. સરસ. હવે તમે તમારી ગુજરાતીની નોટબુક મૂકી દો. હવે આપણે અસાઇનમેન્ટમાં શીખીશું. જુઓ, તમારી પાસે આવું ધોરણ 1નું અસાઇનમેન્ટ હશે. તેમાં પાના નંબર 1 જુઓ. તમારા અસાઇનમેન્ટમાં પાના નંબર 1, કલરવ ગુજરાતી પર્યાવરણ. તમને પાના નંબર 1 ઉપર ગુજરાતીનું અસાઇનમેન્ટ આપ્યું છે. તો આજે આપણે અસાઇનમેન્ટમાં પણ લખીશું. જુઓ, અસાઇનમેન્ટમાં લખવા માટે તમારે પેન્સિલની જરૂર પડશે. તો તમે પેન્સિલથી અસાઇનમેન્ટમાં સરસ અક્ષરે તમારે લખવાનું છે, બરાબર? ગંદા અક્ષરે તમારે લખવાનું નથી. તો આજે આપણે પ્રશ્ન 1 શીખીશું. તો જુઓ, આ છે આપણો આજનો પ્રશ્ન 1. નીચેના મૂળાક્ષરોનો મહાવરો કરો. તો જુઓ, આપણો પહેલો પ્રશ્ન છે કે મૂળાક્ષરોનો મહાવરો કરો. તો જુઓ, આપણને અહીં ચોરસ ખાનામાં અલગ અલગ મૂળાક્ષર આપેલા છે. જુઓ, અહીં પહેલો મૂળાક્ષર કયો છે? ક છે. તો જુઓ, તેની સામેના આ બધા જ ખાનામાં આપણે ક લખવાનો છે. અહીં આપણે આ મૂળાક્ષર જોઈ સામેના ખાનામાં ક લખીશું. તો પહેલો મૂળાક્ષર છે ક. તો આપણે સામેના બધા ખાનામાં તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ક કમળનો ક અથવા ક કબૂતરનો ક. એવી રીતે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. લખો ત્યારે. ક. હવે નીચેનો મૂળાક્ષર લખીશું. હવે આ કયો મૂળાક્ષર છે? ચ. તો આપણે સામે ચ લખીશું.
હવે આ કયો મૂળાક્ષર છે? ડ. તો ડ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. હવે આ કયો મૂળાક્ષર છે? ફ. ફટાકડાનો ફ. તો હવે આપણે ફટાકડાનો ફ લખીશું. હવે આ કયો મૂળાક્ષર છે? પ. તો સામે બીજા બધા ખાનામાં પ લખીશું. હવે આ કયો મૂળાક્ષર છે? આ કયો સ્વર છે? આને મૂળાક્ષર નહીં પણ સ્વર કહેવાય. તો આ કયો સ્વર છે? ઈ છે. તો ઈ લખીશું. હવે આ કયો મૂળાક્ષર છે? મ. હવે આપણે મ બોલતા જઈશું અને લખતા જઈશું. હવે મ પછી આ કયો સ્વર છે? આ આગાડીનો આ. તો હવે આપણે આ બોલતા જઈશું અને લખતા જઈશું. હવે આ કયો મૂળાક્ષર છે? ઢ. તો હવે આપણે ઢ મૂળાક્ષર લખીશું. હવે ઢ પછી આ કયો મૂળાક્ષર છે? તપેલીનો ત અથવા તલવારનો ત. તો હવે આપણે લખીશું.
હવે આ કયો સ્વર છે? ઋષિનો ઋ. હવે ઋષિનો રૂ પછી કયો મૂળાક્ષર છે? ષટ્કોણનો સ. હવે ષટ્કોણના સ પછી આ કયો મૂળાક્ષર છે? દડાનો દ. હવે દડાનો દ લખીશું. હવે આગળ આ કયો મૂળાક્ષર છે? ખ. ખટારાનો ખ. હવે આ કયો મૂળાક્ષર છે? છત્રીનો છ. હવે છત્રીનો છ લખીશું. હવે આ કયો મૂળાક્ષર છે? લ. લખોટીનો લ કે લસણનો લ. તમને જે ભાવે તે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. હવે લ પછી આ કયો મૂળાક્ષર છે? હ. કયો મૂળાક્ષર છે? હ. તો હવે આપણે હ મૂળાક્ષર લખીશું. હરનો હ અથવા હરનો હ. હવે હરણના હ પછી આ કયો સ્વર છે? ઐરાવતનો ઐ. તો લખીશું. હવે આ છેલ્લો મૂળાક્ષર કયો છે? ક્ષત્રિયનો ક્ષ.
હવે આપણે નોટબુકમાં બીજો પ્રશ્ન લખીશું. પ્રશ્ન 2 તેની સૂચના લખીશું. વરસાદ વિશે સાત આઠ વાક્યો લખો. વરસાદ વિશે 7-8 વાક્યો લખો. તો આપણે વરસાદ વિશે અહીં વાક્ય લખવાના છે. પહેલું લખીશું. વરસાદ ચોમાસામાં પડે છે. વરસાદ ચોમાસામાં પડે છે. બીજું લખીશું. વરસાદમાં વાદળો કાળા કાળા થઈ જાય છે અને વીજળીના ચમકારા પણ થાય છે. ત્રીજું, વરસાદ આવતાની સાથે ગરમીની રાણી નાસી જાય છે. વરસાદ આવતાની સાથે ગરમીની રાણી નાસી જાય છે. ચોથું, વરસાદ આવે ત્યારે બાળકોને પાણીમાં છબછબિયા કરવાની અને નાહવાની મજા પડે છે. વરસાદ આવે ત્યારે બાળકોને પાણીમાં છબછબિયા કરવાની અને નાહવાની મજા પડે છે. પાંચમું, વરસાદ આવે ત્યારે દેડકા ડ્રાઉં ડ્રાઉં બોલે છે. વરસાદ આવે ત્યારે દેડકા ડ્રાઉં ડ્રાઉં બોલે છે. છઠ્ઠું, વરસાદ પડવાથી જમીન પર લીલું ઘાસ
ઉગી નીકળે છે. વરસાદ આવે ત્યારે જમીન ઉપર લીલું લીલું ઘાસ ઉગી નીકળે છે ને. હવે સાતમું, વરસાદમાં રેઇનકોટ પહેરવાની, છત્રી ઓઢવાની, મજા આવે છે. આઠમું, વરસાદ આવવાથી નદી નાળા છલકાઈ જાય છે. જુઓ વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન 2 અને 1 તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનો છે. આજે આપણે આટલું જ શીખીશું.